આણંદમાં પીપળી ગામમાં કોમી છમકલાનો મામલો સામે આવ્યો હતો તો આ સમગ્ર મામલે ડીવાયએસપીએ નિવેદન આપતા કહ્યું કે પીપળી ગામમાં પથ્થરમારાની ઘટના બની જ નથી। સમગ્ર મામલે કંટ્રોલમાં કોઈએ ખોટી માહિતી આપી અને વર્દી લખાવી હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું। તો ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પોલીસે જાહેર કર્યા અને એમાં કોઈપણ પ્રકારની હરકત દેખાતી નથી। પોલીસે બંને સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક કરી છે અને કોઈ પોલીસ ફરિયાદ પણ થયેલી નથી। રૂમમાં ચુનારા સમાજના એક નાગરિકે ખોટી માહિતી આપીને ફોન કર્યો। તાત્કાલિક અમે સીપીઆઈ અને પીએસઆઈ પહોંચી રાત્રે તમામ ફૂટેજ ચેક કર્યા અને ફૂટેજ મુજબ ફરિયાદીને બોલાવીને કહ્યું કે જે પ્રમાણે બનાવ બન્યો છે એ મુજબ આપ ફરિયાદ આપી શકો છો। પણ ફૂટેજ જોયા પછી ફરિયાદીએ બી કોઈ ફરિયાદ આપી નથી, કારણ કે એમનો દીકરો વરાજો પણ ખુદ ઘોડા પર સવાર હતો, તે બી જાતે ઉતરીને આ માથાકૂટ ન થાય તે માટે ત્યાં આવેલો હતો। આ બધું જોતાં જે પ્રકારે ગલત મેસેજ ગયા કંટ્રોલમાં, એના આધારે અમુક જગ્યાએ આ પ્રકારના મેસેજ